મારી કચ્છની દીકરી જેના સંબંધ મૈત્રી પ્રદીપ શર્મા સાથે. પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા. કચ્છના કલેક્ટરે આ દીકરીની ઓળખાણ સીએમ સાહેબ સાથે કરાવી અને સીએમ સાહેબ જેમ ઋષિ મુનિઓની તપસ્યા ભંગ થઈ ગઈ છે તેમ મોદી સાહેબની પણ તપસ્યા કદાચ ભંગ થઈ ગયેલ હોવી જોઈએ. જે કચ્છની દીકરીની જાસૂસી કરાવી છે એમાં 9 એપ્લિકેશનો આરટીઆઈમાં અમે લોકો સીએમને મોકલાવી છે. 9 એપ્લિકેશનો. તમે કયા કાયદા અનુસાર એની જાસૂસી કરાવી, શા માટે જાસૂસી કરાવી? મોદી સાહેબનું રાજ નથી, હિન્દુસ્તાનમાં કાયદાનું રાજ્ય છે અને કાયદાના રાજ્યમાં આ 2% એક નંબરનો ખોટો માણસ, એક નંબરનો ડફોડ માણસ છે જે આખા ગુજરાતની પ્રજાને ગુમરાહ કરી રહ્યો છે. તમામ વાતો કદાચ મીડિયાને ખબર હોય કે નહીં હોય, પણ પ્રદીપ શર્માએ નામદાર સુપ્રીમ કોર્ટમાં 2 અલગ અલગ ક્રિમિનલ પિટિશનો દાખલ કરી છે સને 2011માં અને એમણે લખ્યું છે કે મારી વિરુદ્ધ મોદી સાહેબે જે કાર્યવાહી કરી એનું મૂળ કારણ છે કચ્છની અમારી દીકરી. એમ પણ મોદી સાહેબને બતાવું છું કચ્છનો પાણી શું છે અને વિષ્ણુના ભક્ત કેવા હોય છે. સદભાવમાં ટકો નથી આપ્યો, બેંક લોનમાં ટકો નથી આપ્યો, જાહેરાતો સિવાય કોઈ વાત નથી કરી. આ માણસે કે હિન્દુસ્તાનમાં લોકશાહી છે. લોકશાહી હોવાને કારણે આપને હું બહુ સ્પષ્ટ કહું છું, ભારતનો કોઈ પણ નાગરિક ભારતનો વડાપ્રધાન થઈ શકે છે. હું આપને કહી દઉં કે વડાપ્રધાન થવા માટે અત્યારે જે ખર્ચા થઈ રહ્યા છે એ આપને ખબર નથી. એ ખર્ચા ભાજપ અને સંઘ નથી કરતો, એ ખર્ચા મારો કચ્છ ને ગુજરાતની પ્રજાના ખીચાના પૈસા વપરાઈ રહ્યા છે. પણ એક તમને શાસ્ત્રનો સંકેત કહું છું કે ભગવાન વિષ્ણુ પહેલા ચેતવે અને પછી ચીરી નાખે. કોઈ રાજકારણ સાથે મને મતલબ નથી, કોઈ પણ મતલબ નથી, પણ જો નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનના વડાપ્રધાન થયા તો હિન્દુસ્તાનમાં લોહીની નદીઓ વહેશે. આ હિન્દુસ્તાનને બરબાદ કરી નાખશે આ માણસ. આ મારા શબ્દો લખી લેજો. હું મીડિયાને 2 હાથ જોડી વિનંતી કરું છું, વ્યક્તિ પૂજા નહીં, તમે રાષ્ટ્ર માટે કરો, માત્ર હિન્દુસ્તાન માટે, કોઈ પણ રાજકીય પક્ષ માટે નહીં. આજે બી કહું છું, કોંગ્રેસ નાગ છે તો ભાજપ શેષ નાગ છે. મીડિયાના માધ્યમથી ગુજરાતની પ્રજાને કહું છું કે 12,500 અરજીઓ કચ્છ લડાયક મંચે આરટીઆઈમાં આપી છે અને એક પણ અરજીનો જવાબ આપી શક્યા નથી. મારે 2 વર્ષ સુધી તપસ્યા કરવી પડે છે. જે પ્રદીપ શર્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે એમાં અમે લોકો હસ્તક્ષેપ અરજી કરી રહ્યા છીએ, પણ ત્યારે આરટીઆઈની માહિતી આવ્યા બાદ. અને આજે કહી દઉં છું, હું આવવાવાળો હતો એટલે જ અમારા વિધિબેન અહીંયાથી ગાયબ થઈ ગયા છે.